નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ઝાલોદમાં 2832 મતદારોના નામ રદ કરાતા વિવાદ। કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને અપાયું આવેદન। ઝાલોદ વિધાનસભા મત વિસ્તારમાં આશરે 2832 જેટલા મતદારોના નામ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપ સાથે આજે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારમાં કોઈ પણ આધારભૂત પુરાવા વગર 4 વ્યક્તિઓ દ્વારા હજારો સાચા મતદારોને ગેરહાજર અથવા કાયમી સ્થળાંતરિત દર્શાવી તેમના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હતા। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ આજે બપોરે પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને પ્રકરણમાં સંડોવાયેલા ઇસમો સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી। કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ ડામોરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઝાલોદ વિધાનસભાને ગુરુ ગોવિંદ લીમડી વિસ્તારમાં કુલ 2,95,000 જેટલા મતદારો નોંધાયેલા છે, પરંતુ સત્તાધારી પક્ષની મિલીભગતથી માત્ર 4 વ્યક્તિઓ શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને ચેતનભાઈ બારિયા દ્વારા 2,832 જેટલા મતદારોના નામ રદ કરવા માટેની અરજીઓ કરવામાં આવી હતી। અરજીઓમાં મતદારોને ખોટી રીતે મૃતક અથવા સ્થળાંતરિત દર્શાવવામાં આવ્યા હતા। આવેદનપત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મતદાર યાદી સુધારણાની કામગીરીના અતિશય ભારણને કારણે કેટલાક બીએલઓ શિક્ષકો માનસિક તણાવનો ભોગ બન્યા હતા અને કમનસીબે હૃદયરોગના હુમલા કે આત્મહત્યા જેવા બનાવો પણ બન્યા હતા। કોંગ્રેસના ઘટનાઓને ગંભીરતાથી લઈ ખોટી રીતે મતદારોના નામ રદ કરાવનાર 4 ઇસમો સામે માનવવધના ગુના સહિતની કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે। પ્રાંત અધિકારીને રજૂઆત કરતા કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ મામલે તાત્કાલિક અને યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ સમગ્ર ઘટનાક્રમે ઝાલોદના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે। 130 ઝાલોદ વિધાનસભાની અંદર આવેલ ગુરુ ગોવિંદ લીમડી અને ઝાલોદ તાલુકાની અંદર કુલ 2,95,000 મતદારોમાંથી આ એસઆઈઆર કામગીરી અંતર્ગત ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી 32,038 મતદારો રદ કરી દેવામાં આવેલ હતા। એ બાદ ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી, પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગતથી આ તારીખ લંબાવી અને 30/1/2026 કરવામાં આવી। એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા ઝાલોદ વિધાનસભાની અંદર 4 વ્યક્તિ શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને ચેતનભાઈ બારિયા દ્વારા ફક્ત 4 વ્યક્તિઓના નામે એમને અરજદાર બનાવી 2832 મતદારોને રદ કરવા માટેના ફોર્મ 7 ભરી અને પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા। હવે એ માટે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પ્રાંત અધિકારી સાહેબ પાસે અમે માંગણી કરી છે કે સાહેબ આ કામના ભારણને લીધે જે બીએલઓ શિક્ષકો હતા એમના પરિવાર મૂકીને આત્મહત્યા અથવા તો હાર્ટ એટેકથી ગુજરી ગયા છે, તો આવા જે જવાબદાર વ્યક્તિઓ છે, ખોટા અરજદારો છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને માનવવધનો ગુનો પણ આ લોકો પર દાખલ થાય એવી અમે માંગ કરી છે। મુકેશભાઈ ડાંગી।